ખુરદા સાંગાણી તાલુકાનું નાના વરિયા ગામે બંધ મકાનમાં ચોરી કરવામાં આવે જે અંગે આપણી સાથે છે તે અંગેની વિગત આપણને જણાવશે શું શું વસ્તુ ગઈ તે. મારું નામ જાડેજા પ્રવીણસિંહ મંગળસિંહ વડિયા. એટલે અઠવાડિયાથી મકાન બંધ હતું 18 તારીખથી મંગળવારે, અને 25 તારીખે આવ્યા ને ત્યારે ખબર પડી કે આ નકુચા બધા તૂટલ હતા અને 2 રૂમના તાળા તોડેલા હતા, ઓફિસનું તાળું તોડેલું હતું, અને લગભગ 8 તોલા ઉપર 8 થી 9 તોલા સોનું, કિલો 1.5 કિલો ચાંદી ગઈ છે, અને 50-58 હજાર રોકડાઈ ગયા છે. બાપુ, આ તમને ક્યારે ખબર પડી પ્રવીણસિંહ તમે આ બંધ મકાનમાં ચોરી થઈ તે અંગે? કાલે સાંજે મારો સન મને મૂકવા આવ્યો ને 8 વાગે, ત્યારે અહીંયા આગળિયો દીધેલો હતો. કીધું આપણે તો તાળા મારેલા હતા અને આગળિયો કેમ દીધેલો છે? તો અંદર જોયું ને તો બધું તિજોરી, કબાટ બધું વિખેલું, નકુચા તોડેલા અને બધું સામાન વેર વિખેર કરી નાખેલું. બાપુ, આ અંદાજે ટોટલ રકમ કેટલી થઈ છે આપણે કુલ ભરીને? 16 ઉપર 17 જેવું થાય મારા હિસાબે. 16 લાખ કે 17 લાખ જેવી રકમ જેવી થાય. અંદાજે એવું કહેવાય, સમજે. બરોબર છે. રોકડા રૂપિયા 50 થી 57 હજાર. બરોબર. ચાંદી કેટલી છે અંદાજે? ચાંદી કિલો 1.5 કિલો પાકી. બરોબર. પછી સોનું કેટલા તોલા છે? 8 તોલા ખરું. અને બાળકોના ચાંદીના વાસણ હતા, એન્ટિક પરચુરણ હતું મારી પાસે, એન્ટિક, અને ચાંદીના વાસણ હતા. એ બધું વયું ગયું છે, ચોરાઈ ગયું છે, સમજાણું? બરોબર. ખુરદા સાંગાણી તાલુકાના નાના વરિયા ગામે લાખો રૂપિયાની ચોરી બંધ મકાનમાં કરવામાં આવેલ. જે ખુરદા સાંગાણી ચોરીના બનાવના ઘટના સ્થળે ડીઆઈએસપી ઝાલા સાહેબ તેમજ પીઆઈ ગોયલ સાહેબ તેમજ એલસીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી ચક્રોગતિમાન તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. આવી મોટી ઘટના બનેલ ખુરદા સાંગાણીમાં ભારે એવો સોપો જોવા મળી રહ્યો છે, અને નાના ગામમાં વરિયા ગામમાં પણ ભારે સોપો જોવા મળી રહ્યો છે. ખુરદા સાંગાણી, સલીમ પતાણી, અબતબ.